ત્યાં જે આવ્યા છે એના માટે ખાસ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે. CHC મંગવાણા અને CHC દયાપરમાં પ્રતિનિયુક્તિ ઉપર ડૉક્ટર પણ મૂકવામાં આવ્યા છે, જેથી OPDના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે. એની સાથે સાથે કોઈ અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ નિમોનાઇટિસથી, એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે. એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર, H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, નિમોનિયાની અસર હોય, પણ ડેન્ગ્યુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે, સર્વેલન્સ કરવામાં આવી રહી છે. સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે, જેમાં સાંદ્રોવાણ છે, ભારાવાણ છે કે ભેખડો છે, જે ગામ છે, એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ, એટલે રાજકોટ તરફથી એક RRT ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે. સાથે સાથે સ્ટેટની RRT જેને કહીએ છીએ, જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ, જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજિસ્ટ વગેરે હોય છે, એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે.